ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડિબેટ યોજાઈ। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર સુનિતા એલ ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 2/9/2025 મંગળવારના રોજ અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાંપ્રત સમસ્યાઓ અંગે વિશ્લેષણ, તર્ક અને પોતાના અભિપ્રાય રજૂ કરી શકે તે ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓ માટે નવીન અર્થ વિષયક ચર્ચા માટે શું અમેરિકાની 50% ટેરિફથી ભારતીય નિકાસમાં ઘટાડો અર્થતંત્રમાં સુધારો લાવશે કે વિકાસ અને રોજગારીને નુકસાન પહોંચાડશે? આ વિષય પર ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમેરિકાની 50% જેટલી ઊંચી ટેરિફ પોલિસીના પરિણામે ભારત દેશની નિકાસો ઘટવા પામી છે, જેની અસર સાંપ્રત સમયમાં તેમજ ભવિષ્યમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે કેવી હોઈ શકે તેમજ દેશના આર્થિક વિકાસને તે પ્રભાવિત કરશે કે કેમ, આ બાબતો અંગે વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા। તદુપરાંત ભારતની પ્રતિક્રિયા અને સુધારો તેમજ આર્થિક વિકાસની વૈશ્વિક સમસ્યામાં ભારત કેવી રીતે આગળ વધી શકે અને વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને કઈ રીતે હાંસલ કરી શકશે જેવા મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ ડિબેટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારત અને અમેરિકાના આર્થિક સંબંધો અંગે ચર્ચા કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક પ્રોફેસર ડોક્ટર ધમદીપ ગાયકવાડ તેમજ પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। વિભાગના તમામ ભાઈઓ બહેનોને આમંત્રિત કરવામાં આવે છે કે પોતાના દ્રષ્ટિકોણ સાથે સક્રિય ભાગ લેવા અને અભિપ્રાય વિના ચર્ચા વિમર્શને વધુ સમૃદ્ધ બનાવે। તાલીમ મેળવેલા મોકળા વાતાવરણમાં સંશોધન આધારિત તર્કસર અને આધુનિક માહિતીના આધારે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન થશે। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।